નિરોણા ખાતે પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી 15 વર્ષની જીલે પોતાનો જન્મદિવસ 15 પ્લાસ્ટિકથી ભરેલ બોટલ શાળાના આચાર્યને સોંપી અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત નિરોણા અભિયાનને વેગ આપ્યો હતો. હવે જોઈએ નિરોણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. શ્રી સાર્વત્રમ સંચાલિત પૂંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા ખાતે પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા અભિયાન અંતર્ગત એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના બની હતી. ધોરણ 9ની વિદ્યાર્થી જીલ માલસીભાઈ માતંગે પોતાના 15મા જન્મદિવસ નિમિત્તે પર્યાવરણ સંરક્ષણનો સંદેશો આપતા 15 પ્લાસ્ટિકથી ભરેલ બોટલ શાળાના આચાર્યશ્રીને સોંપી જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરી હતી. વિદ્યાર્થીના સકારાત્મક અને જાગૃત પ્રયાસને શાળાના આચાર્ય ડૉક્ટર વિષ્ણુ ચૌધરીએ ખૂબ બિરદાવ્યા હતા. ઇકો ક્લબ ઓફિસર અલ્પેશ જાની તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. સાથોસાથ જીલને જન્મદિવસની વિશેષ શુભકામના પાઠવી હતી. તેના કાર્યકાળને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ ગણવામાં આવ્યું હતું. આવો પ્રયાસ સમાજમાં પર્યાવરણની જાગૃતિ ફેલાવવા માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે તેવો આશાવાદ પણ શાળાના સૌ પરિવારજનોએ વ્યક્ત કર્યો હતો. નમસ્કાર, મારું નામ ડૉક્ટર વીએમ ચૌધરી, આચાર્ય શ્રી સારસ્વતમ સંચાલિત પૂંજા આણંદજી હાઈસ્કૂલ નિરોણા. પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા પ્રોજેક્ટ અંતર્ગત ગયા વર્ષથી અમે આ પ્રોજેક્ટ શાળાની અંદર રાખ્યો છે. એમાં જે વિદ્યાર્થી અને શિક્ષકો પણ પોતાનો જેટલાનો જન્મદિવસ હોય એટલી પ્લાસ્ટિકનો બોટલની અંદર કચરો વીણી અને ભરી અને શાળામાં જમા કરાવે અને એ કચરો પછી અમે ભેગો કરી અને એનો વેસ્ટમાંથી બેસ્ટ કે અથવા તો એનો યોગ્ય નિકાલ કરવા માટે જે તે એજન્સીને અમે આપીશું. એ અનુસંધાને આજે અમારે ધોરણ 9ની વિદ્યાર્થીની જીલ માલસીભાઈ માતંગ, આજે એનો 15મો જન્મદિવસ હતો, એને 15 બોટલ કચરો ભેગો કરી અને શાળામાં જમા કરાવ્યો હતો. જે બદલ એને શાળા પરિવાર વતી જન્મદિવસની ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.